ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં ગઈકાલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ નોટિસો આવી ગઈ છે. જિલ્લા તાલીમ કેન્દ્ર ગાંધીનગર ખાતે પરીક્ષા વગર જ એક નવી ભરતી આવી છે. ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે. વહીવટી શાખા, વેરા શાખા, હિસાબી, પાણી પુરવઠામાં ક્લર્ક, ટાઈપિસ્ટ, ટેક્સ ઇન્સ્પેક્ટર, ક્લર્ક કમ ઓપરેટર અને ઓપરેટરની વેકેન્સીઓ, ઓડિટરની વેકેન્સીઓ આવી છે. રિક્વેસ્ટ કરું છું, એકવાર વિડીયો જરૂર જોજો. જિલ્લા કક્ષાએ ભરતી આવી છે. ઓફિશિયલ પરિપત્ર આજે જ અરજી કરજો દોસ્તો. ધોરણ 10 પાસ, 12 પાસ અને ITI પાસ ઉમેદવારોને GSRTCમાં નોકરી કરવાની સુવર્ણ તક મળી રહી છે. અરજી જરૂર કરજો. ગુજરાત આરોગ્ય વિભાગની અંદર ફ્રી ઓનલાઈન અરજી મારફત દરેક જિલ્લાના ઉમેદવારો સ્ટાફ નર્સ ભરતીમાં ભાગ લઈ શકે છે. તો સ્ટાફ નર્સ બનવા માંગતા ઉમેદવારો ભાગ જરૂરથી લે. ગૌણ સેવા તરફથી નવી વેકેન્સીની અપડેટ આવી છે. 15 જુલાઈથી આ ભરતીના ફોર્મ ભરી શકશો 30 જુલાઈ સુધી. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત હિસાબનીસ અને ડેટા આસિસ્ટન્ટની ભરતી આવી છે. આરોગ્ય વિભાગની અંદર 7000 પ્લસ જગ્યાઓ હાલમાં કાયમી વેકેન્સીઓ છે. તો ઉમેદવારોથી રિક્વેસ્ટ કરું છું, અરજી કરજો. ફોરેસ્ટ ઓફિસરની માહિતી આવી ગઈ છે. GSSB CCE ભરતીને લઈને, રિઝલ્ટને લઈને, મેરિટને લઈને, કટ ઓફ લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસ આવી છે. તો દોસ્તો અરજી જરૂરથી કરજો. GSRTC ડ્રાઈવર ભરતી રિક્રુટમેન્ટ 2025ની ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે. નવી અપડેટ આવી છે દોસ્તો. આ અપડેટ પ્રમાણે ડ્રાઈવરની જે ભરતી છે તેને લગતી મહત્વપૂર્ણ ન્યૂઝ છે તે તમારા સમક્ષ આજે રજૂ કરવાનું છું. વિડીયો ગમે તો અંતમાં લાઇક જરૂરથી કરજો. GSRTC ભરતી રિલેટેડ આવનારી ભવિષ્યમાં જે પણ માહિતી તમને જોઈતી હોય તો આપણા પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન કરી લેજો. આગળ વધીએ. GSRTCના રિક્રુટમેન્ટવાળા વિભાગની અંદર અથવા કરિયરવાળા વિભાગની અંદર તમે જશો તો તમને ઓફિશિયલી જોવા મળશે કે 14 તારીખથી જે GSRTC ડ્રાઈવરની ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાવાની હતી તે કોઈક કારણસર મોકૂફ રાખવામાં આવી છે. સ્ક્રીન પર અવેલેબલ છે GSRTC.in ની ઓફિશિયલ વેબસાઇટ. આ ઓફિશિયલ વેબસાઇટ પર તારીખ 14 જુલાઈથી 19 જુલાઈ દરમિયાન જે યોજાનાર છે ડ્રાઇવિંગ ટેસ્ટ એને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખ માટે GSRTCની ઓફિશિયલ વેબસાઇટ જોતા રહેવું એવી સૂચના પણ આપવામાં આવી છે. તો જે પણ પરીક્ષા આપવા જવાના હતા તેમને વિનંતી કરું છું કે આ બીજા સુધી પહોંચાડજો. પોતે પણ આનું ધ્યાન રાખજો જેથી તમારો સમય વેસ્ટ ના થાય. તો આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ. GSRTC ડ્રાઈવર, GSRTC કંડક્ટર તેમજ GSRTCના ઉપર આવનારી વિવિધ ભરતીઓની અપડેટ માટે આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જજો જેથી કરી GSRTCની ભરતી અપડેટ તમને મળતી રહે. ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય.